તમારું નામ મને મારું નામ બોલું? મારું નામ દયાબેન જગદીશભાઈ તાડા. દયાબેન, તમે ક્યાંથી આવો છો ને ક્યાં જતા હતા ને શું હતું? અમે સુરત થી આવેલા હતા. ઈસરા મારા ફૈતીન ઘરે ગયા હતા ને અત્યારે ભાણેજની ઘરે જઈને દવાખાને જવાનું થાય છે દાદાને લઈને. શું વિગત આવી? એને પેરેલિસ નો પ્રોબ્લેમ છે એના લીધે. અને ડીઝલ ખાલી થતા શું? ડીઝલ ખાલી થતા અમને કોઈ પેટ્રોલ પંપ વાળાએ એમ નહોતું કીધું, પણ આ પેટ્રોલ પંપ વાળાએ અમને કીધું કે દવાખાના બાબતે અમે પેટ્રોલ પંપ તમને આપશું. અને ધન્યવાદ પેટ્રોલ પંપ વાળાને, જીવો વાળાને, તો એ લોકોએ અમારી સહાય કરી. બધાની વચ્ચેથી તમને મળી ગયું? હા, બહુ માણસો પબ્લિક બધું ઊભું છે અને અમને આપેલું છે. તમારું નામ અને વિગત? મારું નામ કમલેશ ધીરજલાલ જાગાણી, રહેવાસી ધોરાજી, જીઓ પેટ્રોલ પંપ ધોરાજી. હવે આજ રોજ અહીંયા અમારે આ રીતની ડીઝલની પરિસ્થિતિમાં અમારે એક સુરતની ગાડી અહીંયા ગાડીની અંદર પેશન્ટ છે દાદા, એ પેરાલિસિસની તકલીફ માટે દવાખાનાના કામે જઈ રહ્યા છે. પણ અમે આટલા ટ્રાફિકમાં અમે દાદાને પેરાલિસિસની તકલીફને હોવાના હિસાબે અમે એને ડીઝલનો જથ્થો પૂરતો આપેલો છે. અને એનું આ જે દવાખાનું કામ છે એ અમારા ડીઝલનો પૂરતો જથ્થો આપવાથી એનું જે દવાખાનું કામ છે એ સંપૂર્ણ અમારે અહીંયાથી પૂરું થઈ શકશે.